એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે 4-5-6 દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ 9 તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના આપણે ખંડણી માગીને લઈશું. જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે, તો એમનું રૂટીન હતું અહીં આગળ આવવા જવાનું. તો એ દિવસે પણ આ જે રૂટીન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં 1-2 માણસો રોકાયેલા અને જે અગાઉથી જ આ લોકો ઇનોવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને આ રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે. તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો. તો આમ આજે લૂંટનો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી.